નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એસવાય સ્ટડી સ્ટુડિયોમાં. જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષાની તૈયારી માટે આજે આપણે જનરલ નોલેજના 5 મહત્વના પ્રશ્નો જોઈશું. દરેક પ્રશ્ન ધ્યાનથી વાંચજો અને જવાબ આપવાનો પ્રયત્ન અવશ્ય કરજો. ચાલો શરૂ કરીએ. હા, પણ એ પહેલાં એસવાય સ્ટડી સ્ટુડિયોને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો જોઈએ આજનો પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું રાજ્ય વિસ્તાર પ્રમાણે કયું છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન. રાજસ્થાન વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. તેની રાજધાની જયપુર છે. આગળનો પ્રશ્ન છે, ભારતનું સૌથી નાનું રાજ્ય વિસ્તાર પ્રમાણે કયું છે? વિસ્તાર પ્રમાણે ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી ત્રિપુરા, ઓપ્શન સી મણિપુર, ઓપ્શન ડી સિક્કમ. સાચો જવાબ છે ઓપ્શન એ ગોવા. ગોવા વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય છે અને ગોવાની રાજધાની પણજી છે. યાદ રાખજો મિત્ર. હવે જોઈએ ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્ર. સાચો જવાબ છે ઓપ્શન એ આર્યભટ્ટ. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. તેનું પ્રક્ષેપણ 19 એપ્રિલ 1975ના રોજ કરવામાં આવ્યું હતું. યાદ રાખજો આ. આગળનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? કોને ખબર છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી મોર. શું આવે સાચો જવાબ? સાચો જવાબ છે ઓપ્શન બી વાઘ. વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી માનવામાં આવે છે. તે શક્તિ, શૌર્ય અને ગૌરવનું પ્રતીક છે. આગળનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ કબૂતર, ઓપ્શન બી મોર, ઓપ્શન સી ચકલી કે ઓપ્શન ડી હંસ. સાચો જવાબ છે ઓપ્શન બી મોર. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. મોરને તેની સુંદરતા અને ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાનને કારણે રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ 5માંથી તમને કેટલા પ્રશ્નોના જવાબ સાચા આવડ્યા? તમારો સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવજો. જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી માટે એસવાય સ્ટડી સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.